મને ખબર છે મારી પહેલાં સરસ નવદુર્ગાઓએ અલગ અલગ રીતે પોતાની વાત કરી, પોતાનો વિચાર, પોતાનો આચાર અને પોતાની સમજણ ક્યાંક ને ક્યાંક આપ સૌને કીધી. હું હંમેશા એવું અંગત રીતે માનું છું, જ્યારે પણ સમાજ ભેગો થાય, સમાજની વાત થાય, ત્યારે સ્ત્રીની રાય લેવી જોઈએ. એટલા માટે કે સ્ત્રી સમાજની, ઘરની, સભ્યતાની, સંસ્કૃતિની રચયિતા છે. માત્ર એના ગર્ભમાંથી એક સંતાન બહાર આવી અને એક જીવન આપે છે એટલું જ નથી, એ નક્કી કરે છે. ધર્મનો આધાર એટલે જ સ્ત્રીના ખભા ઉપર છે. તમે ધારો કે કોઈ પણ ધર્મ પાળતા હો, જે ભગવાનમાં, જે ઈશ્વરમાં માનતા હો, અને પછી તમારા જીવનમાં એક સ્ત્રી આવે ને, પછી એ નક્કી કરે કે હવે તમારે કયા ભગવાનને માનવાનું. કારણ કે તમારા રીત રિવાજો જો એક સ્ત્રી એક્સેપ્ટ ન કરે તો થાય નહીં. તમે એમ કહો કે અમારે આટલા નિવેદ થાય, પણ જો સ્ત્રી ન માને તો, ન કરે તો. હવે તો સાહેબ એવા દિવસો છે કે પુરુષોને પૂછો ને કે આપણા કુળદેવી ક્યાં ને આપણા હુરાપુરા ક્યાં ને આપણે ક્યારે ક્યારે, તો ઘરવાળા રસોડામાં જઈને પૂછે કોણે સેજ કયો તો. એનો અર્થ એ છે કે જગતના ગૂઢ રહસ્ય છે, સૂક્ષ્મ છે, ચૈતન્ય છે, જેના આધારે જીવન ટકેલું છે, એ તમામે તમામ આધાર સ્ત્રી છે. તમે જુઓ ને તો ઈશ્વરે બધું બે બે બનાવ્યું. બે આંખ બનાવી, બે હાથ બનાવ્યા, બે કાન બનાવ્યા, બે નાકના, બધું બે બે. હૃદય એક બનાવ્યું અને મન એક બનાવ્યું. મગજ એક છે તમારું અને હૃદય એક છે. બાકી બધું કિડની એ બે, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું બબે બબે બબે. આ એક જ બનાવ્યું. એ સ્ત્રી અને પુરુષ. ઈશ્વરે એક સંકેત આપ્યો કે બુદ્ધિ એટલે પુરુષ અને લાગણી એટલે સ્ત્રી. અને બુદ્ધિ અને લાગણીના સમન્વયથી જે રચાશે એ જગત સુંદર બનશે. એકલી લાગણીથી એ નહીં ચાલે, કારણ કે તો લાગણી વેડા કહેવાશે અને આખું વહાણ ડૂબી જશે. અને એકલી બુદ્ધિથી ચાલશે તો જગતમાં અરાજકતા ફેલાશે. પણ વચગાળાની કોઈક સ્થિતિ એવી આવી કે સ્ત્રી પોતાને ભૂલી ગઈ અને સભ્યતાએ ક્યાંક એને ઢાંકી દીધી. વચગાળાનો એક સમય અને એક સ્પેલ હતો. આમાં એવું છે કે બહેનોની વાત થતી હોય ને એટલે ભાઈઓ નો રસ હોય, એટલે એ લોકો અંદરો અંદર વાત કરે, એટલે આપણે નિરાત રાખીએ. એમ થાય કે આપણી ક્યાં વાત થાય છે. એટલે સ્ત્રી એક એવી વાત, મેં હમણાં જ એક જગ્યાએ એવી વાત કરી હતી કે સ્ત્રી તો છે ને બીજ છે. સ્ત્રીને દાટતી વખતે આપણે ખબર છે કે પહેલાં સ્ત્રીઓને દાટી દેતા, દૂધ પીતી કરી દેતા. કોઈ પણ દાટવાની પરંપરા સૌથી વધુ જીવતી છે. સ્ત્રીને દાટતી વખતે સભ્યતાએ યાદ ન રાખ્યું કે સ્ત્રી તો બીજ છે. જેટલી દાટશો ને એમ ધરતીની છાતી ફાડી અને ઉગી નીકળશે અને ક્યાંય આવીને ઊભી રહેશે. આકાશને આંબવાની શક્યતા ધરાવે છે. પણ જે સ્ત્રી સભ્યતા રચી શકે, જે સ્ત્રી ઘર બનાવી શકે, જે સ્ત્રી સંતાન પેદા કરી શકે, જે કુટુંબ ચલાવી શકે, જે સ્ત્રી પુરુષની કેટલી બધી વિડંબણાઓ સહન કરી શકે, એને મેનેજ કરી શકે, એ સ્ત્રી ક્યાંક પોતાને મેનેજ કરવામાં હચમચી ગઈ, ડગી ગઈ. આજે મેં ભાઈને પૂછ્યું હતું કે શું તમારા મનમાં છે, તો એમણે એ વાત કરી. અને પ્લસ અહીંયા જે બહેનોએ બધી વાત કરતી હતી એમાં સૌથી વધુ એવી વાત થતી હતી કે આપણે શિક્ષિત થઈએ, આપણે પગભર થઈએ, આપણે આત્મવિશ્વાસ રાખીએ, આપણે જીવનમાં કશુંક કરીએ. અને મારી એક આદત છે કે હું કોઈ પણ સમાજમાં બોલવા જવાની હોઉં તો હું દીકરીને ન પૂછું, હું પુત્રવધૂને પૂછું કે તમારા કુટુંબમાં કે તમારા સમાજનો વાંધો શું છે, કારણ કે એને વધુ દેખાતો હોય. દીકરીને તો બધું જ સરસ લાગે. પણ મારા આટલા વર્ષની કારકિર્દીમાં મેં પહેલી એવી પુત્રવધુ જોઈ કે જેણે મને એવું કીધું કે મને આ સમાજમાં હોવાનો બહુ ગર્વ છે, જેનું નામ હર્ષિદાબેન છે. એ કે બેન અમારી સમાજમાં કોઈ તકલીફ નથી,
અમારો સમાજ સરસ રીતે હળી મળીને રહે છે. અને ભાઈએ તો મને બહુ જ સરસ આજે વાત કરી. હું વંદન કરું છું અહીંથી તમને સૌને, જ્યાં જ્યાં કચ્છ પહોંચ્યું છે. એ કે બેન, કદાચ કચ્છ પાટીદાર સમાજ એક જ એવો હશે જેનું એક પણ વૃદ્ધ છે એ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. આનાથી બધું સંસ્કાર ક્યાં હોય? કે જે પોતાના વડીલોને વડલાની જેમ સાચવતા હોય, એના આધારે ટકી જતા હોય, એના આધારે ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ઉગી નીકળતા હોય. આપણને ક્યારેક વૃદ્ધોનો સ્વભાવ ક્યારેક કંટાળાજનક લાગે, ક્યારેક એમની વાતો આપણને થોડીક વધુ પડતી લાગે, અને વૃદ્ધોને અમારી પેઢી છે એ ઉડાવ લાગે. આવા હું ખોટા ખર્ચા કરવાના, દરેક વસ્તુમાં એને ખોટા ખર્ચા. હવે એમને કેમ સમજાવું? એમ કે એ પેઢી તો એવી હોય કે એ પાનેતર જે પહેરીને આવ્યા હોય એ જ પાનેતરમાં એણે દેર પરણાવ્યો હોય, જેઠ કર્યા હોય, નણંદ પરણાવી, પોતાના દીકરા વખતે એકાદ સાડી લીધી હોય, એમાં આખી જિંદગી 3 સાડીમાં આખી જિંદગી કાઢી હોય, અને એક સેટમાં 5 વહુ લાવ્યા હોય. હવે એમને કેમ સમજાવું કે અમારે દરેક વખતે નવી સાડીમાં ફોટા મૂકવાના હોય, એ ફોટા જોઈને 3 જણા કોમેન્ટ કરવાના, તો એની જાડી છે, આ તો ઓલે ને ઓલું છે. આટલું અમારે, તમને ખબર નથી અમારા ઉપર કેટલી બધી જવાબદારી, કેટલી માથાકૂટ છે. જે સાડી જે પ્રસંગમાં પહેરી હોય બીજી વાર પહેરી ન શકાય, નહીં તો અમારું તો નાક કપાઈ જાય, લાગી આવે અમને. એટલે આવા સમયે એક કરચલીવાળી ચામડી, ધોળા વાળ, ડગમગતા પગલાં, એ દાદા અને દાદી આપણને સતત રોકતા હોય, ટોકતા હોય એવું લાગે. કારણ કે એમણે જીવનમાં કાળી મજૂરી જ જોઈ છે, એણે બહુ જ ખરાબ દિવસો જોયા છે. એટલે એને સતત આ સુખ છે ને જોઈને એમ થાય કે વયું જશે તો, કાલ પાછા આવા દિવસો આવશે તો, ફરીવાર કોક એવો જીવનમાં ભૂકંપ આવી ગયો અને ધરાશય થઈ ગયા તો જે પડ્યું છે ને એ કામ આવશે. એટલે આપણને બચવા માટે કહે, અને આપણને એમ થાય જગત આખાથી બચવું નથી.